છો? જય શ્રી કૃષ્ણ. આશા છે કે તમે બધા મજામાં હશો. તો રોજ ઇન્ફોર્મેશનવાળો વિડીયો આપતી હતી. તો આજે વાતાવરણ બહુ સરસ છે, તો અમે બહાર ફરવા નીકળ્યા છીએ. તો તમને બહારનો વ્યૂ બતાવું. વરસાદ છે અને એકદમ જોરદાર પવન પણ છે. ઠંડક થઈ ગઈ છે. તો આ જોઈ શકો છો કે ગાર્ડન જેવું છે અને આ સામે હોલસેલ ક્લબ છે. ત્યાં આગળ જઈએ છીએ આંટો મારવા કે શું છે શું નહીં, તો આઈડિયા આવે. તો અમે અંદર જઈએ છીએ, કંઈ ખબર નથી કે અંદર એકે વખત ગયા નથી, ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ અંદર. તો ફ્રેન્ડ્સ, અમે આ હોલસેલ માર્કેટમાં જે છે મેં તમને બહાર બતાવ્યું, તો ત્યાં આગળ અમે આવ્યા છીએ. તો બતાવું બધું અહીંયા હોલસેલમાં. તો આ બધા વાસણ છે, તમે જોઈ શકો છો, અને બધાની પ્રાઇસ પણ લખેલી જ છે. મોટી મોટી કડાઈઓ ને એવું બધું જ છે, અને એની પ્રાઇસ પણ તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો કે આ બધી ડિસ્પોઝેબલ આઇટમ છે. અલગ અલગ ગ્લાસ, બાઉલ, ડીશો. તો આ આખી જે રેક છે એ ડિસ્પોઝેબલની છે છેક સુધી. તો આ બધી કિચનની હાઉસ હોલ્ડ આઇટમ છે, તમે જોઈ શકો છો. બધી કિચનની વસ્તુ. આ બધા ચમચા, ઝારા, બધાની પ્રાઇસ પણ તમે જોઈ શકો છો. હું પ્રાઇસ સાથે બતાવું છું તમને. અને આ બધી જે હોટલમાં પણ યુઝ થાય, આપણે ત્યાં સોસ ને ચટણી ને બધું ભર્યું હોય છે, એની બોટલો છે. આ બધી સ્પૂન, ફોક, પછી બધા અલગ અલગ રેક છે. જો આ તમે જોઈ શકો છો. આ બધા પ્લાસ્ટિક કન્ટેનર છે જે રસોડામાં આપણે ઘરમાં યુઝ થતા હોય, હોટલમાં યુઝ થતા હોય. તો આ બધા ડવની પ્રોડક્ટ છે, તમે જોઈ શકો છો. શેમ્પૂ છે, બોડી વોશ છે, સાબુ છે. તો આ બધાની પ્રાઇસ ઉપર લખેલી જ છે. વેસેલિનથી નાવું હોય તો આ વેસેલિનનો ડબ્બો જો, એનાથી નાવું હોય તો કામ લાગે. વેસેલિનથી એના માટે છે મોટા ડબ્બા. કેટલાનો છે? $5. $5, 4.99. વેરી ગુડ. તો આ બધી વસ્તુ તમે જોઈ શકો છો. હેર એન્ડ શોલ્ડર શેમ્પૂ છે. એ કોણ કે કેનેડામાં કંઈ નહીં મળતું, એટલે કેનેડામાં બધું જ મળે છે. જો બધું ઇન્ડિયામાં મળે ને બધું મળે છે અહીંયા. જો આ સ્ટેશનરી. તો આ બધા લાઇઝોલ ને બધા સ્પ્રે છે કિચન ક્લિનિંગ માટે, આ તમે જોઈ શકો છો. અને બધાની પ્રાઇસ પણ જોડે જોડે હું બતાવતી જઉં છું કે જેથી કરીને તમને આઈડિયા આવે. અને આ કપડાં ધોવાના લિક્વિડ છે. જો ટાઈડનું છે, અલગ અલગ બ્રાન્ડનું અલગ અલગ છે. આ બધા કપડાં ધોવાના છે લિક્વિડ, અને બધાની પ્રાઇસ તમે જોઈ શકો છો. પછી આ બધી બેકરી પ્રોડક્ટ છે. જો આ બધી અલગ અલગ બનાના બ્રેડ, વેનીલા ફ્લેવરની બ્રેડ છે. આ $4ની બનાના બ્રેડ હોય છે, ચોકલેટ ફ્લેવર. બધી અલગ અલગ ટાઈપની કપકેક છે, ચોકલેટ છે. આની પ્રાઇસ આ રેડીમેડ નાન છે, તંદૂરી નાન, 4.99. 10 નાન આવે આની અંદર, 10. એટલે પરાઠા, નાન બધું મળતું હોય છે કે જે છોકરાઓને રોટલી બનાવતા ના આવે, આ લઈ જાય ને ડાયરેક્ટ પૈસે શેકીને ખાઈ લે. પછી આ બધો બ્રેડ, બધી અલગ અલગ ટાઈપની બ્રેડ છે. આ ફ્રૂટ, શાકભાજી તમે જોઈ શકો છો. લસણ, ડુંગળી, બનાના છે.
આ બટેકા, તરબૂચ. તો ફ્રેન્ડ્સ આ જે છે ફ્રૂટ એન્ડ વેજીટેબલ ડિપાર્ટમેન્ટ. આ તમે જોઈ શકો છો કે આ કોબીજ છે સુધારેલી. પછી આ શું છે, આ બધું એ પેકેટો, મોટા મોટા પેકેટો મળે છે. જો આ પાલક છે, આ બેબી સ્પિનચ $6. અને આ એકદમ ચિલ્ડ જગ્યા છે કે જ્યાં એકદમ ઠંડી લાગે. આ વેજીટેબલ બધા સારા રહે. જો આ ભીંડો, બધા અલગ અલગ ટાઈપના બધા વેજીટેબલ્સ છે. આ તમે જોઈ શકો છો. અને આ જે છે આ બીટ કેવડું મોટું છે. જો આ જે છે એ મૂળા છે. આ તમને ખબર હોય તો આપણે આબુમાં લોકો આપતા હોય છે પેલો મસાલો નાખીને. શક્કરિયા છે. પછી આ બેબી કેરેટ. આ ટામેટાનું બોક્સ છે. જો તમે જોઈ શકો છો કે ટામેટાનું આખું પેકેટ. આ લીલી ડુંગળી. હા એ મેં જોયું. આ રીંગણ છે. આ કારેલા. પછી કેપ્સિકમ જો તમે, કલરના મોટા મોટા કેપ્સિકમ બધા કલરના મળે. જો ઓરેન્જ, રેડ, યલો, જે કલરના કેપ્સિકમ જોતા હશે ને બધા કલરના કેપ્સિકમ મળી રહેશે. પછી આ મશરૂમ છે. આ પછી લાલ મરચું. પછી આ અલગ અલગ સંતરા, મોસંબી. આપણે આ પેલું પિયર છે. પછી આ એપલ છે, ગ્રીન એપલ. આ બધા અલગ અલગ ટાઈપના એપલ, પાઇનેપલ. પછી આ જે છે એ સ્મોલ છે, પણ આમાં આખું બોક્સ લેવું પડે, તમને સિંગલ ના મળે. પછી આ જો આ ટેટીમાં પણ એવું જ છે, આખું બોક્સ તમારે લેવાનું. પછી આ જે છે ખીરા. આ છે ને કોકોનટ છે. આ ગ્રેપ્સ છે. આ પીચ છે. એ આ જો પેલી, આને શું કહેવાય, પેલી સ્ટ્રોબેરી. અરે ભૂલી ગઈ એનું નામ. હા, ચેરી. કેવડી મોટી છે જો. અને આ ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો કે આ સ્ટ્રોબેરી કેવડી મોટી છે. આ એવો કાઢો છે. આ ઓરેન્જ છે, મેન્ડરીન. પછી આ કેરેટ. અને આ છે કેરેટ છીણ છે, ગાજરનું છીણ. અને આ લોકો જો આ ફ્રૂટ ડીશ છે અને આ વેજીટેબલ ડીશ બધા આવી રીતે પણ ખરીદતા હોય છે. અને આ છે મકઈ, $0.99. આ જો ફ્રેન્ડ્સ ટમેટા, આખું બોક્સ લેવાનું ટમેટાનું. મોટા મોટા છે ને, મસ્ત એકદમ ફ્રેશ છે. જો કડક. આ જો આ મરચાં છે, તમે જોઈ શકો છો કે મોટું પેકેટ છે 4 કિલોનું. પછી આ કસૂરી મેથી, ધાણા જીરું, વરિયાળી છે, રઈ છે, જીરું છે, લવિંગ. જો આ લવિંગનું પેકેટ છે, આખું મોટું જ લેવું પડે તમારે. પછી આ બ્લેક પેપરનો પાવડર છે. આ બધા અલગ અલગ ચીલી ફ્લેક્સ છે, વરિયાળી, જીરું, મરી,
અજમો. તો આ બધો આઈસ્ક્રીમ છે, તમે જોઈ શકો છો પ્રાઇસ સાથે. અને અમે જે છે ને અમે આ કંપનીનો આ બ્રાન્ડનો આઈસ્ક્રીમ લાવ્યા હતા. આપણે કઈ ફ્લેવર લાવ્યા હતા એ નથી, કૂકીઝ એન્ડ ક્રીમ અહીંયા નથી, પણ બહુ સરસ હતો. આ બધી ચોકબાર આઈસ્ક્રીમ. પછી આ ફ્રોઝન ફ્રૂટ છે, આ ફ્રોઝન મેંગો છે, ફ્રોઝન અનાનસ. આ બધા ફ્રોઝન ફ્રૂટ છે. તો ફ્રેન્ડ્સ આ જે છે ને આખો સ્ટોર હોલસેલનો છે. અહીંયા બધું તમે હોલસેલમાં જ તમારે પરચેસ કરવાનું. જો આ જે છે તો આમાં આખું આ મોટું જ લેવાનું. આ જો અહીંયા જે છે તો આ બધા મોટા મોટા પેકિંગ છે. તો આખા સળંગ આ બધા મોટા મોટા પેકિંગ છે. તો આ તમારે હોલસેલમાં જ આ બધું લેવાનું કે તમને સસ્તું પડે. જો આ જે લોકો હોટલમાં યુઝ કરતા હોય બધા સોસીસ, તો અહીંયાથી આખું આ મોટું લઈ જાય તો સસ્તું પડે એ લોકોને હોટલવાળાને. એટલે આ મોટું અહીંયાથી મોટી બોટલો લઈ જાય. આ બધા સોસીસ છે અલગ અલગ જે હોટલવાળા લોકો યુઝ કરે, તો આ ડબ્બા લઈ જતા હોય છે. તો આ સળંગે સળંગ આખું એ જ છે. જો આ કોર્નફ્લેક્સ છે, સિરિયલ છે. આ તમે જોઈ શકો છો બંને બાજુ બોક્સ. આ બધી અલગ અલગ પ્રોડક્ટ છે. આમાં તો ઘણી વખત આપણને એ જ ખબર ના પડે કે કઈ પ્રોડક્ટમાં શું છે ને શું લેવું ને શું ન લેવું. એટલે જો તમે વેજ નોનવેજનું ધ્યાન રાખીને લેતા હોય તો પ્રોડક્ટ પર એ પણ તમારે ઇન્ગ્રીડિયન્ટ્સ વાંચવા પડે કે વેજ છે કે નોનવેજ. તો એ અહીંયા કેનેડામાં તમારે ખાસ તમે કોઈ બી અલગ સ્ટોરમાં જાઓ તો એ ચેક કરીને લેવાનું. આ જો તમે વેફરના મોટા મોટા પેકેટ તમે જોઈ શકો છો. લેઝના પણ છે. $4.29 લેઝ. ચોકલેટ ડિપાર્ટમેન્ટ. આ કિન્ડર જોઈ નાના નાના છોકરાઓના. જો આ છોકરાઓને મજા પડી જાય એવું છે અહીંયા. જેમ્સ, અલગ અલગ ટાઈપની ચોકલેટ્સ છે અહીંયા. આ બધી અલગ અલગ ટાઈપની ચોકલેટ્સ છે. આખું બોક્સ જ આવે. જો તમે આ ટ્વિક્સનું લેશો તો $40 4 પેક છે. 2 કિલોનું છે. હા, સરસ છે. તો ફ્રેન્ડ્સ આ જે છે એ ફેન્ટા, કોકા કોલા અને સ્પ્રાઇટ એના બોક્સ છે આખું. તમે જો આ લો ને તો તમારે આખું આ પેકેટ જ લેવાનું. આમાં 24 આવે, 24ની પેકેટ. આ કોકા કોલા છે, આ સ્પ્રાઇટ છે, આ પણ કોકા કોલા છે. જો અને ઇવન મોટી બોટલો પણ છે. જો આ કોકા કોલા સ્પ્રાઇટની મોટી મોટી બોટલો 2.79ની. ફેન્ટા. તો ફ્રેન્ડ્સ આ જે છે એ બિલિંગ ડિપાર્ટમેન્ટ છે. અહીંયા બિલિંગ કરવાનું હોય છે. તો ફ્રેન્ડ્સ આ હતું હોલસેલ ક્લબ. તો મેં તમને આખો હોલસેલ ક્લબનો વિડીયો બતાવ્યો કે અંદર કઈ ટાઈપની પ્રોડક્ટને કેટલા રૂપિયાની હતી. તો આવા નવા વિડીયો અને નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું. તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.